ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા ભાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા આપણે સાંભળી રહ્યા છીએ. એમાં અત્યારે બાળ ઘનશ્યામની અનેક નિત્ય નવી લીલાઓ આપણે સાંભળી રહ્યા છીએ. આજે ઘનશ્યામ સખા સાથે પર્ણકુટીમાં ગયા. હરિદાસ ઘનશ્યામને જોઈને રાજી થઈ ગયા. એમણે ઘનશ્યામ માટે ઘણું બધું સાંભળેલું. ઘનશ્યામે હરિદાસની કથા સાંભળી. કથા પૂરી થઈ એટલે ઘનશ્યામ અને સખાઓ બધા સ્નાન કરવા તળાવમાં પડ્યા છે. સ્નાન કરતા કરતા ઘનશ્યામે એક વૃક્ષની સામે જોયું અને પૂછ્યું, સુખનંદન, આ સામેનું જે ઝાડ છે એ શેનું છે? એમાંથી બહુ જ સુગંધ આવે છે. સુખનંદને કહ્યું, ઘનશ્યામ, એ તો કંદમનું ઝાડ લાગે છે. પછી નાહીને બહાર નીકળ્યા એટલે ઘનશ્યામ સખા સાથે કંદમના ઝાડ પાસે આવ્યા. ત્યાં બાજુમાં કેવડો એમણે જોયું એટલે ઘનશ્યામે કેવડો લીધો. પછી તેના સખાઓએ કંદમના પુષ્પો લીધા. ઘનશ્યામ કહે, આ ફૂલોની માળા બનાવી અને આપણે પહેરીએ. એટલે સૌ ત્યાં બેઠા અને કંદમના પુષ્પો વીણવા લાગ્યા. ઘડીએ ઘનશ્યામ બોલે, ઓહો, બહુ મીઠી સુગંધ. મિત્રોએ તેમની રુચિ જાણી મોટો હાર બનાવ્યો અને ઘનશ્યામને પહેરાવ્યો છે. ગળાથી નાભી સુધીનો હાર ઘનશ્યામે પહેર્યો છે. મિત્રોએ ફૂલની ટોપી અને બાજુબંધ બનાવ્યા, તે પણ ઘનશ્યામને પહેરાવ્યા. તેના ઉપર કેવડો મૂક્યો. ઘનશ્યામ મહાપ્રભુને ફૂલના શણગારથી શણગારી સૌ એમની શોભા જોઈ આનંદમાં આવી ગયા છે. એટલામાં પર્ણકુટીમાંથી હરિદાસ બાવાજી બહાર આવ્યા. વૃક્ષ નીચે ઘનશ્યામ સખા સાથે રમતા જોઈ ત્યાં આવે છે. ઘનશ્યામને જોઈ બાવાજી એમને એમ ઘનશ્યામ તરફ સ્થિર જોઈ રહ્યા. એમને ઘનશ્યામમાં રઘુનંદન એટલે કે ભગવાન શ્રી રામ એમને દેખાણા અને અવાક બની ગયા. એટલામાં તો ગાયોનો ગોવાળ ગાયો લઈને આવે. ઘનશ્યામે ગોવાળને જોઈને પૂછ્યું, આટલી બધી ગાયો તમે એકલા કેવી રીતે હાચવો? ત્યારે ગોવાળે કહ્યું, એ તો અમારા કબજામાં જ રહે છે. ઘનશ્યામ હસીને કહ્યું, કોઈ ભાગે તો? અરે ભાઈ, ભાગે જ નહીં, મારો અવાજ સાંભળે અને પૂંછડા ઊંચા કરીને મારી પાસે આવી જાય. ઘનશ્યામને એની વાતથી આનંદ થયો. પછી દૂરથી આવતી ગાયોના ધણને ઘનશ્યામે પોતાના ઘેરા શબ્દથી બોલાવી. એ શબ્દ સાંભળીને એ ગાયો ઊંચા પૂંછડા અને ઊંચા મોં કરીને ઘનશ્યામ તરફ દોડે છે. ઘનશ્યામના સખા સમકી ગયા, ત્યાંથી દોડ્યા. ઘનશ્યામ પણ દોડ્યા. તળાવ પાસે આંબલીના વૃક્ષની ઉપર સૌ ચડી ગયા. ગાયો પણ ત્યાં આવી. ઘનશ્યામને આંબલીના વૃક્ષ ઉપર ચડેલા જોયા. આંબલીની આજુબાજુ ઊંચા પૂંછડા ઊંચા મોં કરીને ભાંભરવા લાગી ગાયો. અને પાછળ તેનો ગોવાળ ખંભે ડાંગ લઈને દોડ્યો અને ગાયોને ડાંગ મારવા લાગ્યો. પણ ગાયો ત્યાંથી શેની ખસે. છેવટે ઘનશ્યામે જાણ્યું કે ગોવાળ ગાયોને વાળવા એને મારશે. એથી એમણે આંબલીના વૃક્ષ ઉપરથી જ બે હાથે ગાયો તરફ કર્યા અને ગાયો તરત જ ત્યાંથી પાછી વળે છે. ઘનશ્યામ નીચે ઉતરે તે રાહ જોતો ગોવાળ ત્યાં ઊભો જ રહ્યો. ધીરે ઘનશ્યામ નીચે ઉતરવા લાગ્યા. ત્યાં એક સુકાયેલા ડાળનું ઠૂઠું ઘનશ્યામના જમણા સાથળમાં વાગી ગયું. લોહીની ધારા છૂટી. ઘનશ્યામ તેને ન ગણકારતા નીચે ઉતરી ગયો. ગોવાળે એમને નમસ્કાર કર્યા. તમે કાનુડા લાગો છો, નહીં તો ગાયો મારાથી છૂટી પડે જ નહીં. ઘનશ્યામ એના તરફ હસ્યા. સૌ સખા નીચે ઉતર્યા. પણ ઘનશ્યામના સાથળમાંથી લોહી નીકળતું જોઈ સૌ ગભરાઈ ગયા. ઘનશ્યામને તળાવને કાંઠે લઈ ગયા. ઘા ધોઈ લોહી કેમ બંધ કરવું એનો તેઓ વિચાર કરવા લાગ્યા. ત્યાં સામેથી એક પુરુષ આવતો જોયો. એમણે જોયું સફેદ વસ્ત્ર સાથે સફેદ પાઘડી પહેરી છે, ખંભે ખડિયો ભરાવેલો છે. એને જોઈને સખાઓને આશ્ચર્ય થયું. સરવાર દેશમાં તો આવા વેશધારી કોઈ રહેતા નથી. જ્યારે તે એમની પાસે આવ્યા ત્યારે એણે સૌને પૂછ્યું, આ તરગામ છે ને?
અહીં બળદેવ દુબેનું ઘર ક્યાં આવ્યું છે? સખાઓએ તરત જ કહ્યું, અહીં જ છે, પાછે જ છે. આ એમના સંબંધી ઘનશ્યામ છે, તેને વાગ્યું છે એટલે અમે એમને ઘરે તેડી જઈએ છીએ. તરત જ તે પુરુષ પાસે આવ્યા અને કહ્યું, લાવું, હું લોહી બંધ કરી દઉં, ઘા ઉપર પાટો બાંધી દઉં. એમ કહી તેના ખડિયામાંથી ઔષધિ કાઢી ઘા સાફ કર્યો, પોતાના સફેદ પાઘને ચીરી પાટો બાંધી દીધો છે. ઘનશ્યામ એમની સામું જોઈ રહ્યા. તે પણ ઘનશ્યામને જરા પણ દુઃખ ન થાય એવી રીતે સંભાળ રાખી સારવાર કરતા હતા. પાટો બંધાઈ ગયો એટલે ઘનશ્યામ અને સૌ સખા ઉઠી એમણે કહ્યું, સાલો બળદેવ દુબેને ઘરે આપણે જઈએ. તમે સૌ જાઓ, હું સંધ્યાવંદન કરીને આવું છું. એમ કહીતે ત્યાં રોકાણા. ઘનશ્યામ અને સખા સર્વ ત્યાંથી ઘર તરફ વળ્યા છે. સુખનંદને ઘનશ્યામને પૂછ્યું, તને તે ઓળખે છે? ઘનશ્યામે હસીને કહ્યું, હા, અમારા તે જૂના વૈદ છે. એમનું નામ અશ્વિની કુમાર છે. સખાઓ આમાં શું સમજે? કોઈ દિવસ પણ આ દેશમાં નહીં જોયેલા આ પુરુષ ઘનશ્યામના વૈદ છે. એમને આશ્રય થયું, પણ દેવોના વૈદ અશ્વિન કુમાર આ સેવા કરી ગયા તેની તેમને કેમ ગમ પડે? ઘનશ્યામ ઘરે આવ્યા ત્યારે ભાભી ઘનશ્યામના સાથળમાં પાટો જોઈ એકદમ ગભરાઈ ગયા છે. ઘનશ્યામને તેડી લઈને પૂછ્યું, આ શું થયું? આ પાટો કોણે બાંધ્યો છે? ત્યારે ઘનશ્યામે હસીને કહ્યું, તળાવ પાસેના ઝાડનો ખાંપો મને વાગી ગયેલો. તે સાંભળી ભાભી રડવા લાગ્યા. એને ઘનશ્યામનો પગ જોયો, એમને પગે હાથ પકડ્યો એટલે ઘનશ્યામે તરત જ પગ લઈ લીધો અને જોયું કે ભૈયાના પગે બહુ પીડા થતી હશે એટલે તરત જ ઘનશ્યામને ખોળામાં લેશે અને ખોળામાં સૂતા સૂતા ઘનશ્યામે કહ્યું, ભાભી પાટો ખોલો. એટલે ભાભીએ હળવે રહીને પાટો ખોલ્યો. જોયું તો ઘાની ફક્ત નિશાની જ હતી. એકદમ ભાભીએ સણકો કર્યો. ઘનશ્યામને ગાલે ટપલી મારતા કહ્યું, જુઠ્ઠા, ભાભીને ગભરાવા માટે તે પાટો બાંધ્યો હતો. ઘનશ્યામ હસ્યા. એટલામાં સુખનંદન ત્યાં આવ્યા. એમણે ઘનશ્યામને ઉઘાડી સાથળ જોઈ પૂછ્યું, ઘનશ્યામ, ઘા રૂજાઈ ગયો? તરત જ ભાભી બોલ્યા, વાગ્યું છે જ ક્યાં? ભાભીને ગભરાવા માટે અમથા અમથાવા ઢોંગ કરે છે. સુખનંદને તરત જ કહ્યું, ના ના ભાભી, ઘનશ્યામને બહુ વાગ્યું હતું, ઘણું લોહી નીકળ્યું હતું, પણ તમારા વૈદ છે તે આવીને એને પાટો બાંધી ગયા હતા. ભાભીને આ કાંઈ ન સમજાણું. પછી સુખનંદને કહ્યું, તમારા વૈદ અહીં નથી આવ્યા. ઘનશ્યામની અકળ લીલા ભાભી ન કળી શક્યા. બીજી તરફ અયોધ્યામાં ભક્તિ માતાને ઘનશ્યામ વિના અકળામણ થવા લાગી છે. એટલે ધર્મદેવને કહ્યું, કેટલા દિવસ થયા, હવે તો રામ પ્રતાપભાઈને ઘનશ્યામને બોલાવી લો. ધર્મદેવ વિચારમાંથી એકદમ જાગી ગયા. હા ખરું, તમારો ભાઈ વિશ્રામ અહીં આપણને મળવા આવ્યો છે, તેને કાલે તરગામ મોકલીએ. ભક્તિ માતાએ તરત જ વિશ્રામને બોલાવ્યો અને કહ્યું, વિશ્રામ ભૈયા, કાલે તમે તરગામ જઈને રામ પ્રતાપને અને સુવાસીને, નંદરામને, ઘનશ્યામને તેડી લાવો. વિશ્રામને ઘનશ્યામને મળવાની ઈચ્છા થઈ. અહીં તે ઘનશ્યામને જોવા માટે જ આવ્યા હતા. બહેનની વાત સાંભળી તેના મનમાં વિચારો આવવા લાગ્યા. ઘનશ્યામ મળશે, કેટલા મોટા થઈ ગયા હશે એ વિચારમાં ને વિચારમાં રાત્રે ઊંઘ પણ નથી આવી. ઘનશ્યામ જ એને દેખાણા કરતા હતા. બીજે દિવસે વિશ્રામ તવાડી અયોધ્યાથી નીકળી સરયુ નદી પાર કરીને તરગામ પહોંચે છે. અહીં રામ પ્રતાપભાઈ ઘનશ્યામને જોઈ એમને ખૂબ આનંદ થયો. ઘનશ્યામ દોડીને એમને વળગી પડ્યા અને પૂછ્યું, મામા મામા, મારા માટે તમે શું લાવ્યા? ઘનશ્યામની કાલી કાલી વાણી સાંભળી વિશ્રામ ત્રિવાડીનું મન દ્રવી ગયું છે. ભક્તિ માતાને ઘનશ્યામ માટે સુખડી મોકલી. તે ઘનશ્યામને એમણે સોંપી છે. ઘનશ્યામ અંદર દોડીને ભાભી પાસે ગયા. ભાભીને સુખડી આપીને કહ્યું, ભાભી, દીદીએ સુખડી મોકલી છે, ઠાકોરજીને જલ્દી ધરાવો. ભાભીને આનંદનો પાર ન રહ્યો. ઘનશ્યામને આનંદમાં જોઈ ભાભીની સાતી ઠરી ગઈ છે. ભાભીએ ઠાકોરજીને સુખડી ધરાવી ઘનશ્યામને આપી. ઘનશ્યામ થોડી જમ્યા, બાકીની ભાભીના મોઢામાં મૂકે છે. વિશ્રામ તલાવડે અયોધ્યાના સર્વ ચમાસાર આપ્યા. ધર્મદેવ ભક્તિ માતાએ હવે એમને તેડવા મોકલાશે, માટે કાલે જ તૈયારી કરો. ભક્તિ માતાને ઘનશ્યામને જોવાની અધીરાઈ બહુ જ આવી ગઈ છે, પરંતુ
બળદેવ દુબેએ કહ્યું, એકાદ દિવસ રોકાઈને પછી તમે જોજો. સુવાસીને હવે રોકાવાની ઈચ્છા ન હતી. ઘનશ્યામ પણ અયોધ્યા જવા ઈચ્છતા હતા. તરગામની આજુબાજુમાં બધે વિશ્રામ ત્રવાડી આવ્યાની ખબર પડી ગઈ એટલે સૌ એમને મળવા આવ્યા. આ મીશે ઘનશ્યામના પણ દર્શન થઈ જાય એવી ઈચ્છા પણ એમને રહેતી હતી. આ અરસામાં આંબલિયાના મનસા મિશ્ર તરગામ આવ્યા. એમનો વિચાર પોતાની પુત્રીનો ધર્મકુળમાં વિવાહ કરવાનો હતો. એમણે એમનો આ વિચાર બળદેવ દુબે અને રામપ્રતાપ પાસે મૂક્યો. બળદેવે રામપ્રતાપભાઈને કહ્યું, આ સંબંધ કરવા જેવો છે. મિશ્રાજી ઘણાય સમયથી આપણા પવિત્ર કુળમાં પોતાની પુત્રીનો વિવાહ કરવા માટે મને કહી ગયા હતા. આજે તમે આવ્યા તો હવે આ અંગે ધર્મદેવને વાત કરજો. રામપ્રતાપે કહ્યું, મારા નાના ભાઈ ઈચ્છારામ હજુ 1.5 વર્ષનો જ છે. એ સાંભળી ધર્મદેવ અને મનસારામ હસ્યા. મિશ્રાજીએ કહ્યું, અમારી પુત્રી પણ 1 જ વર્ષની છે. આ તો અત્યારથી જ તમારા જેવા સગા સારા સગા ગોતી રાખ્યા હોય તો ભવિષ્યમાં ચિંતા ન રહે. ઈચ્છારામજી માટે જ અમે વિચાર કર્યો છે. રામપ્રતાપભાઈએ કહ્યું, તમે અયોધ્યા આવજો, હું પિતાજીને વાત કરીશ. રામપ્રતાપના જવાબથી મનસા મિશ્રાને આશા બંધાણી છે. તે આશાના આનંદમાં તેઓ ઘરે ગયા. પણ જતા પહેલા ખાનગીમાં બળદેવ દુબેને ફરી રામપ્રતાપને ભલામણ કરવા કહેતા ગયા. 2 દિવસ રોકાઈને રામપ્રતાપ, સુવાસિની, નંદારામ અને ઘનશ્યામ વિશ્રામ ત્રવાડી સાથે આંબલિયા થઈને અયોધ્યા જવા નીકળ્યા છે. થોડા દિવસ પછી મનસા મિશ્ર તરગામ આવ્યા અને બળદેવ દુબેને સાથે લઈને ધર્મદેવ પાસે આવ્યા છે. બળદેવ દુબે તમામ વાત કરી. ધર્મદેવે કહ્યું, આ તમારા ભાણા નંદરામની સગાઈ તો બેશુપુરમાં કરી છે. ઘનશ્યામને તો સંસારમાં કાંઈ વૃત્તિ જ નથી એટલે એને માટે કંઈ કહી શકાય નહીં અને ઈચ્છારામ તો હજી 1.5 વર્ષનો જ છે. મિશ્રાજીએ કહ્યું, મારી પુત્રી વરિયાળી પણ 1 વર્ષની જ છે. ઈચ્છારામ સાથે વિવાહ કરીએ. ધર્મદેવ મનસા મિશ્રને ઓળખતા હતા. વળી બળદેવ દુબેની પણ ભલામણ કરી. તેથી વાગદાન દઈ દીધું. અયોધ્યા આવ્યા પછી ઘનશ્યામ નિત્યક્રમ પ્રમાણે સરયુમાં સ્નાન કરે, હનુમાનગઢીએ દર્શન કરવા જાય, હનુમાન જતીના દર્શન કરે. પછી હનુમાનજીની ગાદી પાસે બાવા મોહનદાસ રામાયણની કથા વાંચતા હતા. ત્યાં ઘનશ્યામ આવ્યા છે. કથાના અધ્યાયમાં એકાદશી વ્રતનો મહિમા આવ્યો. સૌ રાસ સૂર્ય યજ્ઞ કરે કે 1000 અશ્વમેઘ યજ્ઞ કરે પણ તેનું પુણ્ય એકાદશી વ્રતના 16મા ભાગમાં જેટલું પણ ન થાય. આ સાંભળી ઘનશ્યામ ઘણાય રાજી થયા અને બાવા મોહનદાસને એમણે પ્રશ્ન પૂછ્યો, એકાદશી વ્રતનો આટલો મહિમા શાસ્ત્રમાં કયો છે તો પણ ઘણાય લોકો તે વ્રત કેમ કરતા નથી? બાવાજીને આ પ્રશ્ન જરા આકરો પડ્યો. પોતે એકાદશી વ્રત કરતા નહીં અને તેનો ઉપદેશ પણ કોઈને આપતા નહીં. તેથી એમણે ઘનશ્યામના પ્રશ્નથી કળી ગયા. એમણે તરત જ વ્યંગમાં ઉત્તર આપ્યો, અરે ઘનશ્યામ, તું શું જાણે? આ મનુષ્ય દેહ પ્રભુએ આપ્યો છે. તે કંઈ ભૂખ્યા રહીને દુઃખ ભોગવવા થોડો આપ્યો હોય. અંદર આત્મારૂપી ભગવાન છે. તેને જે આવી રીતે ભૂખ્યા રહીને દુઃખ આપે તે તો પાપી છે. આ મનુષ્ય દેહમાં તો ખાવું પીવું વિષય ભોગવવા, એવી રીતે મહામોંઘો મનુષ્ય દેહ મળ્યો છે એને સાર્થક કરી લેવું. જેને ખાવા અન્ન ન મળે તેને આ એકાદશી વ્રત કરાય. એટલું કહીને પોતાના કથની સત્યતા માટે શ્રોતા તરફ જોઈને હસીને કહ્યું, જુઓ ને આ છોકરું, તેને છે કાંઈ ખબર? એકાદશીને તો જગન્નાથપુરીમાં પણ ઊંધી બાંધી દીધી છે. શ્રોતાજનો તો બાવાજીના રહસ્યમય વાતોમાં ડોકું ધૂણાવ્યા જતા હતા. પંચ વિષયના આદરમાં જ્યાં રુચિ હોય ત્યાં તેને અનાદરની વાતો કોને ગમે? ઘનશ્યામ ત્યાંથી તરત જ ઉઠી ગયા અને હનુમાનજીના મંદિરમાં જઈ પરિક્રમા કરવા લાગ્યા છે. આવા વિષયી અને લંપટ ગુરુ પોતાના શિષ્યોને કેટલું અધપતન કરે તે વિચારથી તે ખિન્ન થયા છે. ઘનશ્યામને આ પ્રસંગથી ઘણા વિચારો આવવા લાગ્યા. પંચ વિષયના પ્રહારોથી જીવ ઘાયલ થઈ જાય છે અને આ ઘા યમના દંડ જેવો છે, પરંતુ જીવને એની ગમ પડતી નથી. ઘનશ્યામને લાગ્યું કે બાવાજી યમનો આવો માર ખાઈ રહ્યા છે. ઘનશ્યામ બાવાજીના આવા ઉત્તરથી ખિન્ન થઈને ઊભા થયા. તે શ્રોતાઓને ગમ્યું નહીં. એમના પ્રશ્નનો ઉડાવ જવાબ બાવાજીએ આપ્યો. તેથી સૌ એના ઉપર રોષે ભરાણા હતા. એમણે બાવાજીને કહ્યું, ધર્મની ગાદી ઉપર ચડી બેઠા છો
અને નિયમ, ધર્મ, વ્રત, ઉપવાસની કેમ ઠેકડી ઉડાવો છો? બાવાજીને આ પ્રકારની અંતરદ્રષ્ટિ થઈ. તે ઉઠીને ઘનશ્યામ પાછે ગયા. એમણે પગે પડ્યા. ઘનશ્યામને એમણે કહ્યું, ધર્મની ગાદી ઉપર બેસી ધર્મનો ઉપદેશ કરવો તો ભગવાન રાજી થશે. બાવાજીને ઘનશ્યામના આ શબ્દોની ઊંડી અસર થઈ. એમની આંખમાં આંસુ આવી ગયા. એમણે થયું, આવડા નાના બાળકને ધર્મવ્રત ઉપવાસ માટે આવી ભાવના, અને હું અત્યારે કાંઠે બેઠો તો પણ વિષય ભોગવવાની આસક્તિથી અધર્મ કરું અને અધર્મનું આચરણ કરાવું. પશ્ચાતાપના ભાવથી એમણે ઘનશ્યામના પગ પકડી લીધા. ઘનશ્યામે એમને માથે 2 હાથ મૂક્યા. બાવાજીનું અંતર એમણે નિર્મળ કર્યું છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો છે. ઘનશ્યામને તો દરરોજ ઉત્સવ જ હતો. તે માનતા કે જીવનમાં પ્રભુ ભક્તિ કરવી એ સાચો ઉત્સવ, એ જ સાચી ઉજવણી. તેઓ અયોધ્યામાં દરરોજ મંદિરે દર્શને જતા. ત્યાં ભક્તિ ભાવથી કથા સાંભળતા, માળા ફેરવતા, ભગવાનની સ્તુતિ કરતા. રોજ હનુમાનગઢીમાં દાદાના દર્શન કરે. બ્રહ્મકુંડ, સ્વર્ગદ્વાર, જાનકી ઘાટ, કનક સિંહાસન, રામ સિંહાસન, સુગ્રી વટીલા, જગન્નાથ કાવડિયાની જગ્યા, સીતાકુંડ, સૂર્યકુંડ, એમ તમામ જગ્યાએ દર્શને જતા. આખો દિવસ દર્શન કરવામાં જ વ્યતીત કરતા. ઠાકોરજીના દર્શનમાં તેમને ઉત્સવ આનંદ આવતો. આજે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો છે એટલે ઉત્સવ પ્રેમી શ્રી ઘનશ્યામ પ્રભુએ માતાને કહ્યું, આજે આપણે બધા જ મંદિરે દર્શને જઈશું, સરયુમાં સ્નાન કરશું અને રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવશું અને પછી ઘરે આવીશું. ત્યારે માતાએ હસતા હસતા કહ્યું, પણ આખો દિવસ દર્શનમાં ફરશો ત્યારે જમશો ક્યારે? આજે શ્રી કૃષ્ણના જન્મ દિવસે જમવાનું હોય? આજે તો ઉપવાસ, નિર્જળા. આજે તો કૃષ્ણ જન્મ થયા પછી જ પ્રસાદ લેવાય. નાનકડા ઘનશ્યામના આવા ભક્તિ ભરપૂર મીઠા વેણ સાંભળીને માતાને આંખમાં હર્ષના આંસુ આવી ગયા છે. રાત્રે કૃષ્ણ જન્મના દર્શન કરી ઘનશ્યામ માતા સાથે ઘરે આવે છે. માતાએ કહ્યું, ઘનશ્યામ હવે કંઈક આપણે જમી લઈએ. પણ ઘનશ્યામ તો કૃષ્ણ લીલા કહેવામાં જ મગ્ન બની ગયા. માતા, ભાભી એમની વાતો સાંભળે. છતાં એમના મનમાં એમ થતું કે ઘનશ્યામ કંઈક જમે તો સારું. પરંતુ ઘનશ્યામ કાંઈ જમ્યા નહીં અને કૃષ્ણ લીલાની વાતો કરતા કરતા સૂઈ જાય છે. સવારે ઘનશ્યામે ઘરે સ્નાન કરી નિત્યક્રમ કરી પછી માતાએ એમને પારણા કરાવ્યા. પારણા કરી ઘનશ્યામ ફરી મંદિરોના દર્શન કરવા નીકળી પડે છે. આ જ અરસામાં છપૈયામાં મોતી તિવારીના ભાઈ માધવચરણના લગ્ન હતા. કંકોત્રી ધર્મદેવને મળી. એમણે વિચાર્યું કે મોતી તિવારીને ત્યાં જવું છે, વળી છપૈયા ઘણા વખતથી ગયો નથી, આ પ્રસંગે જઈએ તો અન્ય સ્વજનોને પણ મળાય. આ પ્રમાણે નક્કી કરી તેઓ રામપ્રતાપ ઘનશ્યામને લઈને છપૈયા જવા નીકળ્યા છે. ઈચ્છારામ નાના હતા તેથી ભક્તિ માતા સાથે ઘરે રહ્યા. સુવાસીની ભાભીએ પણ પુત્રને જન્મ આપ્યો હતો એટલે તેઓ પણ ઘરે રહ્યા હતા. ધર્મદેવ રામપ્રતાપ અને ઘનશ્યામ સાથે છપૈયા પહોંચ્યા. તેથી તિવારીને ખૂબ આનંદ થયો. ઘનશ્યામને તેના જૂના મિત્રો વેણી, માધવ, સુખનંદન, પ્રાગ વગેરેને મળ્યા છે. પિરોઝપુરથી બેજુ તિવારી પણ આ લગ્ન પ્રસંગે આવ્યા હશે. બીજે દિવસે સવારે ઘનશ્યામ રામપ્રતાપ અને ધર્મદેવ રામસાગર સરોવર છે ત્યાં નાહવા માટે ગયા છે. પુરાણની કથા એવી છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને આ તળાવ બંધાવ્યું હતું. તેથી સરોવરને રામસાગર તરીકે ઓળખાય છે. માધવચરણના લગ્ન ધામધૂમથી પતાવી ધર્મદેવ રામપ્રતાપ અને ઘનશ્યામ પાછા અયોધ્યા જવા નીકળ્યા છે. મોતી તિવારીએ દિલગીરી થઈને પૂછ્યું, હવે ફરીથી ક્યારે ભેગા થશો? ત્યારે ધર્મદેવે કહ્યું, એવો પ્રસંગ આવશે ત્યારે જરૂર આપણે ભેગા થઈશું, કા અહીં કા અયોધ્યામાં. એટલું કહીને હસે છે. પછી બોલ્યા, તિવારીજી, ઘનશ્યામને હવે જનોઈ દેવાનો પ્રસંગ નજીક આવ્યો છે. વૈશ્રામ મામાએ આજે ટકોર કરી તો તમારે અયોધ્યા આવવું પડશે. તિવારીજીને આ સાંભળી આનંદ થયો છે. પછી ત્યાંથી નીકળી સરયુને કાંઠે રાત રોકાય. બીજે દિવસે સવારે ધર્મદેવ અયોધ્યા પહોંચે છે. તો વહાલા મિત્રો, અહીંયા આપણે ભગવાન શ્રી હરિના ચરિત્રની યશોગાથા અહીંયા આપણે વિરામ આપીએ. આવતીકાલે ઘનશ્યામને ઉપવિત સંસ્કાર એ બધી જ કથાઓ આપણે આવતીકાલે લઈશું. તો આપ સૌને મારા ભાવ અને હૃદયથી આપ સૌને પ્રણામ. જય શ્રી સ્વામિનારાયણ.